જય ભારત. આ માત્ર ખાલી ચૂંટણી જ નથી, આ એક પર્વ છે, આ એક લોકશાહીનું પર્વ છે. હું મારા દરેક દેશવાસીઓને એક જ નમ્ર વિનંતી કરીશ કે જો આપણા દેશને વિશ્વતુલ્ય બનાવવું હોય તો આજના આ તહેવારને ખૂબ જ હોંશથી અને ખૂબ જ વિનય, વિવેક અને જવાબદારીપૂર્વક જો ઉજવશું તો આપણું પણ નામ, આપણું ભારતનું નામ આજે વિશ્વને તુલ્ય પણ આવી શકશે. માટે બધાને નમ્ર વિનંતી છે કે આજે જ આળસ કર્યા વગર જલ્દીથી જલ્દી આપણે બધાને વોટ કરવા જવું જોઈએ. જય ભારત. મારું નામ ગંગોત્રી ધોલકિયા છે અને આ ફેરે મારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ હતું અને મને બહુ જ મજા આવી વોટ કરવામાં. ને હું બધા મારા જેટલા યંગસ્ટર્સ છે ને એ જ કહેવા માગું છું કે તમે જાઓ, તમે આટલા એજ્યુકેટેડ છો તો તમે જાઓ ને તમારો અધિકાર છે વોટ કરવાનો ને વોટ કરવું જ જોઈએ. વોટ ફોર ધી નેશન. હા, તમે અત્યારે ઘણી બધી ફિલ્ડ્સ ચાલુ થઈ ગઈ છે, ભણવા માટે આટલા બધા ઓપ્શન્સ છે. તો અગર જે તમે ફિલ્ડમાં જાઓ છો એ ફિલ્ડમાં તમે અગર જેને વોટ કરશો એ જ તમને સપોર્ટ કરવાનું છે આગળ જઈને. તો હું એ જ કહેવા માંગીશ કે એકદમ વિચારી અને સમજીને વોટ કરજો, કારણ કે તમારા આપણા જ ફ્યુચર માટે થવાનું છે જે બી પોલિટિકલ પાર્ટી કરશે એ. થેન્ક યુ. જીત વૈદ્ય. પહેલી વાર વખત મતદાન કરી રહ્યા છો, તો મતદાનનો અનુભવ કેવો રહ્યો આપને? બહુ જ સારો રહ્યો મતદાનનો અનુભવ. તો જે યુવાનો જે પ્રથમવાર મતદાન કરી રહ્યા છે એ લોકોને આપ શું સલાહ આપશો? મતદાન તો કરવું જ જોઈએ. મતદાનની કેટલી કિંમત છે એ વિશે શું કહેશો? મતદાનની ઘણી કિંમત છે. મતદાન દેવું તો જરૂરી છે, એના ઉપર તો સરકાર બની. આજે પ્રથમ અનુભવ રહ્યો એ કેવો રહ્યો? આપ કઈ રીતે દ્રષ્ટિ જણાવશો? પહેલી વાર મતદાન આપ્યું, ખૂબ જ સારો અનુભવ રહ્યો. લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય તહેવાર છે એટલે આનંદથી ભાગ લેવો જોઈએ અંદર, અને દરેકે પોતાનો મત આપવો જ જોઈએ. પહેલી વખત જે મતદાન કરતા હોય એવા યુવાઓને આપ શું અપીલ કહેશો? એને મતદાન કરવા આવવું જ જોઈએ. લોકસભાની ચૂંટણી એ મારી દ્રષ્ટિએ દેશ માટે અને લોકશાહી માટે એક રાષ્ટ્રીય તહેવાર છે. ને લોકસભા એટલે લોકસભાનું મોટામાં મોટું મંદિર છે. એમાં પૂજારીઓની પસંદગી કરવાની હોય ત્યારે ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, થોડીક તબિયત નાદુરસ્ત હોય તો પણ એની ચિંતા કર્યા વગર આ દેશનું ભાવિ, આપણા સૌનું ભાવિ જેમના હાથમાં સોંપવાનું છે એમની પસંદગી કરવા માટે સૌએ આગળ આવવું જોઈએ. અને એ રીતે આ વખતે લોકો આગળ આવે છે. અને સદનસીબે આ વખતે કચ્છના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એમણે પણ મતદાન માટે જાગૃતિ આવે એ માટે જે અભિયાન ચલાવ્યું છે એ માટે કચ્છના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને ખૂબ અભિનંદન આપું છું. જે લોકો અત્યારથી મતદાન કરવા આવી ગયા છે એમને અભિનંદન આપું છું. જે લોકો બાકી રહ્યા છે સાંજ સુધી આવી જશે અને સમગ્ર ગુજરાતમાં મતદાન સારામાં સારું થશે. ગમે એટલું હીટ હોય તે છતાં અને ગુજરાતના પરિણામો સારા આવશે એમ આપણે આશા રાખીએ. લોકસભાની ચૂંટણી છે ત્યારે એક મતની કિંમત એટલે પ્રજાવત્સલ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતે પડી ગઈ હતી, એ આપણે યાદ રાખવું જોઈએ. આ દેશમાં એવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં લોકસભાની ચૂંટણીમાં, ધારાસભાની ચૂંટણીમાં કે પંચાયતની ચૂંટણીમાં કે નગરપાલિકાની ચૂંટણીમાં એક વોટે ઉમેદવાર હાર્યા હોય અથવા સરખા મત પડ્યા હોય અને ચિઠ્ઠીને આધારે ઉમેદવારો ચૂંટાયા હોય. ત્યારે મારા મતથી શું ફરક પડશે એ લોકોએ આ દાખલા નજર સમક્ષ રાખી અને પોતાનું મતદાન કરવું જોઈએ. હું ડૉક્ટર ઉદય ગણાત્રા, 51 વર્ષથી ભુજમાં હું પ્રેક્ટિસ કરું છું. સાહેબ, અત્યારે જેટલા પણ દાન છે, રક્તદાન છે, ચક્ષુદાન છે, કન્યાદાન છે, બધા દાન કરતાં રક્તદાન સૌથી વધારે અગત્યનું છે. કારણ કે એ આપણું ભવિષ્ય નક્કી કરે છે. ભવિષ્યમાં જો આપણે સારા નેતાઓને ચૂંટશું અને જો સારા કાર્યો કરશે તો આપણો દેશ ઉન્નતિ કરશે. જો નહીં કરીએ આપણે મતદાન તો કોઈ પણ ચૂંટાઈ શકે છે, ગમે તે વ્યક્તિ આવી શકે છે. જો તમને ખ્યાલ હોય તો જૂનો ઇતિહાસમાં રાવલપિંડીમાં 60% હિન્દુ હતા, 40% મુસલમાન હતા, પણ છતાં પણ આપણા લોકો મતદાન કરવા ન ગયા ને એ પાકિસ્તાનમાં જતું રહ્યું. તો આપણું સારું કાર્ય કરીએ તો એનું ફળ સારું જ મળે. એટલે રક્તદાન જેવું મતદાન જેવું એકે કાર્ય સારું નથી. એ થવું જ જોઈએ, દરેકે ફરજિયાત કરવું જોઈએ. ગરમી હોય, ઠંડી હોય, કંઈ પણ હોય, પહેલું મતદાન, પછી આપણું
નાસ્તો કે કરવા. હા. સાહેબ, એક મતની કિંમત એટલી વધારે છે કે આપણા અટલ બિહારી વાજપેયી ઇલેક્શનમાં જે છેલ્લે જ્યારે મતદાન થયું લોકસભામાં ત્યારે એક મતથી હારી ગયા હતા. જો એક મત એની પાસે વધારે હોત તો આખી સરકાર બદલી ગઈ હોત. એ જ રીતે એક મતને કારણે તમે જુઓ છો કે ઘણે ઠેકાણે એક મતથી પણ વિજય થતું હોય છે. એટલે એક મતની કિંમત અત્યારે બહુ જ વધારે છે. દરેકે ફરજિયાત મતદાન કરવું જ જોઈએ. રાષ્ટ્રની ઉન્નતિ માટે, પોતાની ઉન્નતિ માટે, આપણા વિસ્તારના સરસ કામ થાય એના માટે મતદાન ઇઝ મસ્ટ. યુવાનોને શું અપીલ કરશો? યુવાનોને અપીલ કરું છું કે એ લોકો જાગૃત થાય, સમયસર આવી જાય, મતદાન કરે અને એમને જે કોઈ એને સારો સક્ષમ ઉમેદવાર લાગે એને મતદાન અવશ્ય કરે. હીટવેવ માટે તો ચૂંટણી કમિશનરે સવારે 8 બદલે 7 વાગ્યા કર્યું છે, સાંજે 5 બદલે 6 વાગે કર્યું છે. એટલે જેવું લાગે કોઈને તો વહેલા આવી શકે છે અથવા મોડા આવી શકે છે, પણ આવવું જરૂરી છે, ફરજિયાત આવવું જ પડે. ભારતીબેન પી મહેતા. ક્યાં રહ્યો છો અને ક્યાં મતદાન કરવા માટે? હા, એસટી કોલોની 12 નંબરમાં રહીએ છીએ. માતૃછાયામાં મતદાન કરવા આવ્યા છીએ. જી, 82 વર્ષ. 82 વર્ષના થયા છે. કેટલા વર્ષોથી મતદાન કરો છો આપ? યાદ આવે ત્યારથી કરીએ છીએ મતદાન. તો મતદાન આપણી પવિત્ર ફરજ છે, એ લોકોએ સમજવું જોઈએ. આ તો આપણે મતદાન તો દરેકે ફરજિયાત કરવાનું જ છે. આપણા દેશ માટે છે. અને આ તો સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થાય છે ને જો આટલો બધો સરકારનો સ્ટાફ જો આ ડ્યુટીમાં હાજર રહી શકતો હોય 2 દિવસથી, તો આપણી ફરજ છે. આપણે ગરમીમાં હિલ સ્ટેશનમાં અને ફરવા જતા હોઈએ ત્યારે તો ગરમી અનુભવતા જ હોઈએ છીએ, તો આપણે આપણા દેશ પ્રત્યેની ફરજ બજાવવા માટે આપણે મતદાન કરવું જ જોઈએ. કારણ કે એવું નથી કે આપણે ગરમીમાં બહાર નથી નીકળતા. જો નીકળતા હોઈએ તો દેશના વિકાસ માટે, દેશને વિશ્વની મહાગુરુ બનાવવા માટે આપણે મતદાન કરવું જ જોઈએ.